નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અગિયાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરમાં આપણો અભ્યાસ શરૂ કરીશું અને આગળના ટોપિક જોઈશું. બરાબર, ચાલો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 6.9 સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. આપણે આગળ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા વિશે ચર્ચા કરી ગયા. બરાબર, ચલો એને આપણે MGH એવું કીધેલું. હવે છે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. બરાબર, એમાં પહેલો પોઈન્ટ આપણે ભણશું. પહેલાં તો સ્પ્રિંગ બળ. કેટલાક પોઈન્ટ નાના નાના ભણવાના છે બધા. એમાં પહેલો પોઈન્ટ છે સ્પ્રિંગ બળ. હવે જે સ્પ્રિંગ બળ જે છે એ સ્પ્રિંગ બળ છે એ સંરક્ષી બળ છે. સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. તો પહેલો પોઈન્ટ. બરાબર, બીજું કે સ્પ્રિંગ બળ જે છે એ ચલિત બળ છે. કેવું છે? ચલિત બળ છે. સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. સંરક્ષી બળ કોને કહેવાય? તો એની ચર્ચા આપણે આગળના સેશનમાં કરી ગયા છીએ. બરાબર, બીજું ચલિત બળ છે એટલે કે બળ બદલાય છે, અચળ નથી. સ્પ્રિંગ બળ એ કેવું બળ છે? ચલિત બળ છે. ચલો એના માટે સમજો કે ધારો કે આપણે એક લીસી સમક્ષિતિજ સપાટી લઈએ. ધારો કે આ જે છે એ લીસી સમક્ષિતિજ સપાટી છે. એની ઉપર એક બ્લોક મૂકેલો છે. લીસી સમક્ષિતિજ સપાટી છે, લીસી સપાટી છે, એની ઉપર એક બ્લોક મૂકેલો છે. એ બ્લોકને સ્પ્રિંગ સાથે જોઈન્ટ કરેલો છે. આ સ્પ્રિંગ કેવી છે? તો કે આ જે સ્પ્રિંગ છે એ દળ રહિત છે. બરાબર, આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ કેવી છે? તો કે દળ રહિત છે. મતલબ કે સ્પ્રિંગ કેવી છે? હલકી છે. આ જે સ્પ્રિંગ આપણે લીધી કેવી છે? હલકી અને દળ રહિત. આવી જે સ્પ્રિંગ આવે, આવી સ્પ્રિંગને આદર્શ સ્પ્રિંગ કહે છે. આવી હલકી અને દળ રહિત જે સ્પ્રિંગ હોય એવી સ્પ્રિંગને શું કહેવામાં આવે? આદર્શ સ્પ્રિંગ કહેવાય. ચાલો ખબર પડે. તો આ જે સ્પ્રિંગ છે એ દળ રહિત છે, હલકી છે. આ સ્પ્રિંગનો જે બીજો છેડો છે એને દ્રઢ દિવાલ સાથે જોઈન્ટ કરેલો છે. એટલે કે આ જે છે એ છે દ્રઢ દિવાલ. બરાબર, આ જે છે એ દ્રઢ દિવાલ છે. મતલબ કે સ્થિર દિવાલ, એમ દ્રઢ દિવાલ એમ. બરાબર, કે સ્પ્રિંગ જોડવાથી એનામાં કંઈ ફરક પડે નહીં. એ જે દિવાલ છે એ અમને મજરી એમ. બરાબર, એવી એક દ્રઢ દિવાલ સાથે આપણે જોઈન્ટ કરેલો છે. એટલે ખબર પડે. બરાબર, તો આદર્શ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ બળ એ સ્થાનાંતર ના સમપ્રમાણમાં તથા વિરુદ્ધ દિશામાં હોય છે. સ્પ્રિંગ બળ છે એ બ્લોકને તમે જે સ્થાનાંતર કરાવો છો, બ્લોકને જે સ્થાનાંતરિત કરાવો તમે, એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય છે. x બરાબર 0 જે સ્થાન છે ને એને એનું સંતુલન સ્થાન કહેવાય. સંતુલિત સ્થિતિમાં છે અત્યારે. ત્યાંથી પછી એને ખેંચી શકાય અથવા તો દબાવી શકાય એમ. બરાબર, તો તમે જે સ્થાનાંતર કરાવો છો સ્પ્રિંગ બળ એના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય છે. આદર્શ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ બળ એ આપણે બ્લોક જે છે ને જે દિશામાં સ્થાનાંતર કરાવો એની વિરુદ્ધમાં હોય અને સમપ્રમાણમાં હોય. મતલબ કે FS સ્પ્રિંગ બળ FS ઇઝ પ્રપોઝનલ ટુ -x આવું લખી શકાય. આ જે નિયમ આવ્યો, આ નિયમને હુક નામના વૈજ્ઞાનિકે આપેલો હોવાથી આને હુકનો નિયમ કહે છે. આ નિયમ કોને આપ્યો? હુક નામના વૈજ્ઞાનિકે. આથી આ નિયમને શું કહેવાય? હુકનો નિયમ. જ્યાં x એટલે શું લેવાનું? x એટલે સમતોલન સ્થાન. આ જે છે એ સમતોલન સ્થાન, ત્યાંથી બ્લોકનું સ્થાનાંતર. x ઇક્વલ ટુ સમતોલન સ્થાનથી બ્લોકનું સ્થાનાંતર. x ઇક્વલ ટુ સમતોલન સ્થાનથી બ્લોકનું સ્થાનાંતર. મતલબ કે આ રીતે જો x હોય તો આમ x, એને કહેવાય સમતોલન સ્થાનથી બ્લોકનું સ્થાનાંતર. તો શું કીધું આપણે? કે સ્પ્રિંગ બળ છે એ સ્થાનાંતરની વિરુદ્ધમાં. મતલબ કે બ્લોકને જો હું આ દિશામાં ખેંચું, એટલે બ્લોક જો આ દિશામાં સ્થાનાંતરિત થાય તો સ્પ્રિંગ બળ છે એની વિરુદ્ધમાં લાગે. મતલબ કે આ દિશામાં લાગશે. FS જે છે એ કેવું લાગશે? એની
વિરુદ્ધમાં લાગશે. જો બ્લોક આ દિશામાં સ્થાનાંતરિત થાય, બ્લોક જે છે આ દિશામાં સ્થાનાંતરિત થાય તો સ્પ્રિંગ બળ છે કેવું લાગશે? એની વિરુદ્ધમાં લાગશે, એટલે કે આ દિશામાં લાગશે, એફએસ. હવે તો જોજો એ બળ કઈ દિશામાં લાગે, તો કે તમે બ્લોકને આમ સ્થાનાંતરિત કરો તો બળ આમ લાગશે. કેમ ખબર પડે? તો કે ત્યાંથી મુક્ત કરો તો શું થાય? બ્લોક આમ જાય. બ્લોકને અંદર તરફ ધક્કો મારો પછી મૂકી દો તો શું થાય? બ્લોક આમ આવશે. તો આ બળ જે છે એફએસ એ બ્લોકને એની મૂળ સ્થિતિએ પાછું લાવે છે. બ્લોકને શું કરે છે? એની મૂળ સ્થિતિએ પાછું લાવે છે. આવું મૂળ સ્થિતિએ પાછું લાવતું જે બળ હોય ને એને પુનઃસ્થાપક બળ પણ કહેવાય. એટલે એફએસ જે છે એને સ્પ્રિંગ બળ અથવા તો એને સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ પણ કહેવાય. પુનઃસ્થાપક બળ મૂળ સ્થિતિમાં પાછું લાવે, મૂળ સ્થિતિમાં પાછું લાવે એટલે કે જ્યાં મધ્યમાન સ્થાન છે એની તરફ બળ લાગે. મધ્યમાન સ્થાનની તરફ આ બાજુ જાવ તો બળ આમ લાગે, આ બાજુ જાવ તો બળ આમ લાગે. આથી એને ઘણી વખત શું કહેવાય? પુનઃસ્થાપક બળ પણ કહેવામાં આવે. ચલો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ચલન જાય એટલે અચળાંક આવે. એફએસ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ. તો જ્યાં કે ને કહેવાય સ્પ્રિંગનો બળ અચળાંક. કેને શું કહેવાય? સ્પ્રિંગનો બળ અચળાંક. બરાબર. ચાલો એનો એસઆઈ એકમ જો જોતો હોય તો કે એટલે એફ બાય એક્સ એટલે ન્યૂટન પર મીટર. એસઆઈ એકમ ન્યૂટન પર મીટર. બીજી રીતે કહીએ તો ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર સેકન્ડ માઇનસ 2 ના છેદમાં મીટર એટલે આવશે કિલોગ્રામ સેકન્ડ માઇનસ 2. ન્યૂટન એટલે બરાબર એમ ગુણ્યા એ એટલે કિલોગ્રામ મીટર સેકન્ડ માઇનસ 2 છેદમાં મીટર તો કિલોગ્રામ સેકન્ડ માઇનસ 2. અને જો પારિમાણિક સૂત્ર જોતું હોય તો m1 L0 T માઇનસ 2. તો આ થઈ ગયું સ્પ્રિંગનો બળ અચળાંક. બીજું કે સ્પ્રિંગનો બળ અચળાંક એટલે શું? તો સમજો જો હું કે ને કરતા બનાવું તો એફએસ બાય એક્સ આવે. ખાલી જો આપણે મૂલ્ય લઈએ, ઋણ નિશાની કાઢી નાખીએ તો એમ કહેવાય કે એકમ સ્થાનાંતર, એક્સ એટલે સ્થાનાંતર, એકમ સ્થાનાંતર દીઠ લાગતું બળ. તો કે એટલે શું છે? એકમ સ્થાનાંતર દીઠ લાગતું બળ. બરાબર. એકમ સ્થાનાંતર દીઠ લાગતું બળ. હવે જો કે બ્લોકને આપણે આમ લઈ જવો હોય તો બોલો આપણે બાહ્ય બળ આ દિશામાં લગાડવું પડે કે નહીં? એફ. બ્લોકને આમ લઈ જવો હોય તો આપણે આ દિશામાં બાહ્ય બળ લગાડવું પડે, એફ. બરાબર. અને બંને બળો કેવા હોય? સરખા જ હોય. બરાબર. બંને બળો કેવા? સરખા. કારણ કે એફ જેમ એક્સ વધે, જેમ સ્થાનાંતરિત તમે વધારો તેમ એફએસ વધે ને એફએસ વધે તમારે બળ પણ વધારવું પડે તો જ એ પદાર્થ સ્થાનાંતરિત થાય. સેમ અહીંયા જેમ તમે સ્થાનાંતરિત કરશો આમ તેમ શું થશે? એક્સ વધે ને એક્સ વધે એટલે આ બળ પણ તમારે વધારવું જ પડે કારણ કે આ બળ વધતું જાય તો જ સ્થાનાંતરિત થાય. હવે ટૂંકમાં એને સ્થાનાંતરિત કરવા માટે એફ બાહ્ય બળ અને સ્પ્રિંગ બળ બંને કેવા થાય? એટ એ ટાઈમે સરખા. એટલે કે જેમ સ્થાનાંતરિત થાય તેમ આ વધતું જાય, સ્પ્રિંગ બળ વધતું જાય તો તમારે બાહ્ય બળ પણ વધારતું જવું પડે. આ રીતે એટલે ખબર પડે. તો એમ કહેવાય કે સ્પ્રિંગ જે બ્લોક છે એનું એકમ સ્થાનાંતર કરવા માટે લગાડવું પડતું બળ છે. એટલે જો જેમાં તમે બળ વધારે લગાડશો એમાં બળ અચળાંક બોલો મોટો હશે. જે સ્પ્રિંગમાં બરાબર અહીંયા સ્પ્રિંગ એવી છે કે બ્લોકને સ્થાનાંતરિત કરવા માટે મોટું બળ લગાડવું પડે છે તો એનો બળ અચળાંક કેવો હશે? મોટો હશે. આવી સ્પ્રિંગને કડક સ્પ્રિંગ કહે છે. શું કહેવાય? આવી સ્પ્રિંગને કડક સ્પ્રિંગ. કે જેમાં સ્થાનાંતર કરવા માટે ઓછું બળ લગાડવું પડે તો એનો બળ અચળાંક પણ ઓછો હશે. આવી સ્પ્રિંગને નરમ સ્પ્રિંગ કહે છે. એમાં સરળતાથી તમે સ્થાનાંતરિત કરી શકો, સરળતાથી ખેંચી શકાય, સરળતાથી દબાવી શકાય. પણ જેનો બળ અચળાંક મોટો હશે એમાં વધારે મોટા મૂલ્યનું બળ લગાડવું પડશે. એને સરળતાથી ખેંચી પણ નહીં શકાય, સરળતાથી દબાવી પણ નહીં શકાય. દાખલા તરીકે આપણે જે બાઇક હોય, બાઇકમાં જે જમ્પર હોય એ પણ એક પ્રકારની સ્પ્રિંગ છે કે નહીં? ગમે એવો મોટો ભારી ભરખમ વ્યક્તિ પણ બેસી જાય છતાં પણ એ દબાતી નથી. બરાબર. તો મોટું સ્થાનાંતર કરવા એટલે એમાં સ્થાનાંતર કરવા માટે મોટા મૂલ્યનું બળ લગાડવું પડે છે. બરાબર. જ્યારે આપણી બોલ પેન છે, પેન એટલે કે ટકટકિયા વાળી પેન, એ પેનમાં પણ એક સ્પ્રિંગ હોય. ટકટકિયા વાળી પેન તમને ખ્યાલ હશે, સ્પ્રિંગ હોય એમાં. હવે એ સ્પ્રિંગને કાઢીને તમે ખેંચજો એ સરળતાથી તાર થઈ જાય. કેમ? કારણ કે એનો બળ અચળાંક કેવો છે? નાનો છે. બળ અચળાંક કેવો છે? નાનો છે. એટલે સરળતાથી સ્થાનાંતરિત થઈ શકે છે.
એટલે સરળતાથી ખેંચાઈ શકે, સરળતાથી દબાઈ શકે, લખવો પડે, બરાબર. ચાલો, તો આ થઈ ગઈ સ્પ્રિંગ બળ વિશેની આખી માહિતી. ચલો, ક્લિયર થયું આટલું? ઓકે. તો સ્પ્રિંગ બળમાં આપણે આટલી ચર્ચા કરવાની છે, બરાબર. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ લઈએ. ચાલો, સેકન્ડ પોઈન્ટ છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. ચલો, હવે આપણે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીએ. બળ વિશે આપણને ખ્યાલ આવી ગયો, ચલ બળ છે, બરાબર. ચાલો, હવે છે સ્પ્રિંગ માટે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. કે ધારો કે આપણે જે તંત્ર બતાવેલું છે એમાં સ્પ્રિંગને ધારો કે હું બહારની તરફ સ્થાનાંતરિત કરું છું. સ્પ્રિંગને હું શું કરું છું? બહારની તરફ ધારો કે XM જેટલી ખેંચું છું. XM જેટલી ખેંચવામાં આવે છે. સ્પ્રિંગને શું કરવામાં આવે છે? XM જેટલી એને ખેંચવામાં આવે. ધારો કે આમ ખેંચીએ છીએ, બરાબર. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. તો ચલો, પહેલા તો સ્પ્રિંગ બળ છે એ ચલિત બળ છે, બરાબર. F = -kx આપણે સૂત્ર ભણી ગયા. F of x, બરાબર, અથવા તો Fs = -kx. સ્પ્રિંગ બળ ચલિત બળ છે. જેમ તમે ખેંચશો, જેમ સ્થાનાંતરિત કરશો તેમાં બળ કેવું થાય? બદલાતું જાય. તો પછી આપણે એવું કીધેલું કે જો અચળ બળ હોય, બળ જો અચળ હોય તો કાર્ય W બરાબર વેક્ટર F ડોટ વેક્ટર D આવે. અને જો ચલ બળ હોય, બરાબર, અને એક પરિમાણની વાત હોય તો ઇન્ટિગ્રેશન, બરાબર, F dx x1 થી x2. એક પરિમાણ છે ને, કારણ કે સ્પ્રિંગ છે આ રીતે દોલનો કરે. સ્પ્રિંગ જે છે એ સ્થાનાંતરિત થાય તો આમ થાય કે આમ થશે. એટલે એક પરિમાણની વાત છે. એક પરિમાણ હોય તો આવું સૂત્ર આપણે સાબિત કર્યું છે. જો ત્રિપરિમાણ હોય તો વેક્ટર આવે, વેક્ટર F ડોટ dr, બરાબર. એક પરિમાણ છે એટલે x1 થી x2 F dx અથવા xi થી xf F dx. તો ચલો, આપણે આમાં કાર્યનું સૂત્ર કયું લઈશું? Fs = ઇન્ટિગ્રેશન, બરાબર. ચલો, 0 થી xm જેટલું એને સ્થાનાંતરિત કરવું છે. અહીંયા છે સ્પ્રિંગ, અહીંયા છે એટલે કે 0 આગળ છે, ત્યાંથી એને xm જેટલી આપણે સ્થાનાંતરિત કરવી છે. એટલે 0 થી xm ઇન્ટિગ્રેશન Fs dx, Fs dx. ચલો, ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી xm. ચલો, Fs કેટલું છે? -kx dx ઇક્વલ ટુ માઇનસ આગળ લઈ લો, k આગળ લઈ લો. તો બોલો, ઇન્ટિગ્રેશન થઈ જશે 0 થી xm x dx -k, x નું સંકલન x²/2, 0 થી xm ઇક્વલ ટુ -12 k xm². આ થઈ ગયું સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. કયું કાર્ય? સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. હવે જોજો, કાર્ય કેવું આવ્યું? ઋણ આવ્યું. ઋણ આવ્યું કાર્ય. કેમ ઋણ આવ્યું? તો કે સમજો, તમે એને સ્થાનાંતરિત આમ કરો છો, આપણે સ્થાનાંતરિત કરીએ છીએ આમ. સ્પ્રિંગ બળ તો બોલો આમ લાગે છે કે નહીં? જો ચેક કરો, સ્પ્રિંગ બળ આમ લાગે છે, Fs. બંને વિરુદ્ધ દિશામાં છે. અને જો વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય કેવું આવવું જોઈએ? ઋણ જ આવવું જોઈએ, અને ઋણ જ છે. તો સ્પ્રિંગ બળ મેં સ્પષ્ટ લખ્યું છે, જો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. સ્પ્રિંગ બળ એ Fs = -kx આવે. આ સ્પ્રિંગ બળ આવે. જો બાહ્ય બળ હું લઉં ને, બાહ્ય બળ, તો આના જેટલું જ આવે પણ વિરુદ્ધ દિશામાં આવે, એટલે કે kx. જોજો, બાહ્ય બળ આના જેટલું જ આવે પણ વિરુદ્ધ દિશામાં આવે. તો સ્પ્રિંગ બળ કહે ને ત્યારે -kx આવે, અને બાહ્ય બળ કહે ને ત્યારે kx આવે. તો પછી આ કાર્ય થઈ ગયું સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. તો મારે બાહ્ય બળ વડે થતું કાર્ય જોતું હોય, બાહ્ય બળ વડે થતું કાર્ય, તો એને હું W કહી દઉં, ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, સોરી માફ કરજો, ઇક્વલ ટુ ½ k x² અથવા xm². એટલું જ આવે પણ ધન આવે. કેમ ધન આવે? જો બ્લોકનું સ્થાનાંતર આ દિશામાં થાય છે. ચેક કરો, બાહ્ય બળ આપણે આમ લગાડીએ છીએ. બાહ્ય બળ જો આમ લગાડો છો કે નહીં, તો સ્થાનાંતરની દિશામાં જ બળ, બંને એક જ દિશામાં છે. બંને જો એક જ દિશામાં હોય તો પછી કાર્ય કેવું થવું જોઈએ? કાર્ય થવું જોઈએ ધન. બંને જો એક જ દિશામાં હોય તો કાર્ય કેવું થવું જોઈએ? ધન. અચ્છા, ગુરુત્વાકર્ષણમાં આપણે શું કીધેલું કે પદાર્થ અહીંયા છે,
પદાર્થને આપણે ઉપર લઈ જઈએ છીએ તો આપણે કાર્ય કર્યું, એ કાર્યને સમતુલ્ય ઉર્જા એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં સંગ્રહ પામે. તો અહીંયા જે આ W = ½ kx² જે ઉર્જા આવી, ½ kxm², આ જે ઉર્જા આવશે આ કાર્યને સમતુલ્ય ઉર્જા એટલે જ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. આ કાર્યને સમતુલ્ય ઉર્જા એટલે જ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. ખબર પડે? કાર્યને સમતુલ્ય ઉર્જા એટલે એને કહેવામાં આવે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. તો ચલો તમને સૂત્ર મેળવવાનું કહે કે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો તો આ આકૃતિ તો દોરવાની, ખાલી ફર્સ્ટ ને સેકન્ડ આકૃતિ દોરવાની, બરાબર? અને પછી આ રીતે કેલ્ક્યુલેશન. બોલો, કાર્ય ધન અને ઋણમાં ખબર પડી ગઈ. આ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કેવું આવે? ઋણ. તો પછી બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું આવે? ધન. બંને એક જ દિશા, બંને એક જ દિશામાં છે, સ્થાનાંતર અને બળ. અને અહીંયા સ્થાનાંતર અને બળ બંને કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. લખવા પડી. તો આ રીતે સંકલનનો ઉપયોગ કરીને આપણે બળનો ઉપયોગ કરી, બળના સૂત્રનો ઉપયોગ કરી સંકલન ઉપરથી આપણે આ સૂત્ર લાવી શક્યા. ચલો, આ જ સૂત્ર આપણે આલેખથી પણ લાવી શકીએ, બરાબર? જો કઈ રીતે. ચાલો, ત્રીજો પોઈન્ટ છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર આલેખ પરથી મેળવો. ચલો, કોનો આલેખ દોરવાનો? તો આપણે સ્પ્રિંગ બળ શું ભણી ગયા? Fs = -kx. તો મારે Fs વિરુદ્ધ x નો આલેખ દોરવો છે. તો પહેલા તો બંનેની એક ઘાત છે, એટલે આ જે સમીકરણ છે એ y = mx + c પ્રકારનું સમીકરણ થાય, એટલે કે સુરેખ સમીકરણ છે. મતલબ કે આલેખ કેવો આવશે? સુરેખ આવશે, બરાબર? ચલો, આ સમીકરણ વિશે તમને ખ્યાલ જ હશે કે m ને ઢાળ કહેવાય, c એટલે y અક્ષ પરનો અંતઃખંડ અથવા તો આંતરછેદ અથવા તો y અક્ષ પરનું છેદન બિંદુ. તો જો આની સાથે સરખામણી કરો તમે, બરાબર, તો અહીંયા +0 કહેવાય, બરાબર? તો પછી ઢાળ કેટલો થશે? -k. ઋણ આવ્યો, મતલબ કે આલેખનો ઢાળમાં θ એ > 90 થવો જોઈએ. ઢાળ ઋણ હોય તો θ આલેખમાં જે સુરેખા તમે દોરશો એ > 90 વાળી હોવી જોઈએ. અને c એટલે y અક્ષ પરનું સંદર્ભ બિંદુ જે છે એ અથવા તો y અક્ષ પરનું છેદન બિંદુ છે કેવું થાય? 0. c એટલે y અક્ષ પરનું છેદન બિંદુ. તમને આઈ થિંક આલેખ તમને ખબર જ હશે. આલેખ ધારો કે આપણે આ રીતે દોરીએ, બરાબર? આ y, આ x, તો આ જે બિંદુ આવે એને કહેવાય c, આનો ઢાળ જે આવે એને કહેવાય m. તો સમીકરણ થાય y = mx + c, બરાબર? તો અહીંયા c બરાબર કેવું થાય? 0. ચાલો, તો મારે હવે આલેખ દોરવો છે. Fs વિરુદ્ધ x નો મારે આલેખ દોરવો છે. Fs વિરુદ્ધ x. તો ચલો, આ પહેલા તો 0, x 0 છે અહીંયા. હવે x 0 મૂકો એટલે Fs પણ 0 થાય. x = 0 આગળ Fs કેવા? 0, બરાબર? x = 0 આગળ Fs = 0. મતલબ કે સ્પ્રિંગ જ્યારે અહીંયા હોય ત્યારે કોઈ બળ લાગતું હોય નહીં, બરાબર? કોઈ પણ બળ ન લાગે, સમતોલન સ્થિતિમાં છે. ચાલો, પછી ઢાળ ઋણ છે, ઋણ ઢાળવાળી અક્ષ. તો કે x = 0 આગળ 0 એટલે કે અહીંયા હોય. અને x જ્યારે મહત્તમ હશે ત્યારે બળ પણ કેવું હશે? મહત્તમ. એટલે કે x = xm હશે ત્યારે Fs = કેટલા હશે? -kxm. અને x = જો -xm લો તો Fs કેટલા હશે? kxm. x = xm, બરાબર? મહત્તમ ખેંચાણ હોય તો F = -kxm થાય. ચલો, ધારો કે આ બિંદુ જે છે એને હું કહી દઉં xm અને આ બિંદુ જે છે એને હું કહી દઉં -xm, બરાબર? તો x = xm આગળ બળ કેટલું છે? -kxm. તો ચલો, આ જે બિંદુ છે એને હું કહી દઉં +kxm. તો પછી આ જે બિંદુ છે એને શું કહેવાય? -kxm. તો ચલો, આ બંનેને જોઈન્ટ કરો તો એક બિંદુ અહીંયા આવશે, એટલે આલેખ કેવો આવશે? આવો. અને જ્યારે આ બંનેને જોઈન્ટ કરશો એટલે આલેખ અહીંથી આમ જશે, બરાબર? આ જે ખૂણો હોય θ > 90, બરાબર? તો આવો આલેખ દોરી શકો તમે. ચાલો, હવે તમને એવું કીધેલું કે કોઈ પણ આલેખ છે એના પરથી બે માહિતી મળે. કોઈ પણ આલેખ હોય, કોઈ પણ આલેખ, એ આલેખ પરથી બે માહિતી મળે. એક મળે એનો ઢાળ અને બીજું મળે એનું ક્ષેત્રફળ. કોઈ પણ આલેખનો ઢાળ એટલે y/x અને ક્ષેત્રફળ એટલે y × x. ક્ષેત્રફળ એટલે y × x.
તો અહીંયા જો એફ અને એક્સનો ગુણાકાર કરો, એફ ગુણ્યા એક્સ, તો બોલો કાર્ય થાય કે નહીં? એફ ગુણ્યા એક્સ એટલે શું થાય? કાર્ય. એનો મતલબ કે આપણે શું લેવું પડે? ક્ષેત્રફળ. તો આપણી પાસે જે એફએસ વિરુદ્ધ એક્સનો આલેખ છે એનું એક્સ અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ એ આપણને કાર્ય આપે. તો જો એફએસ વિરુદ્ધ એક્સના આલેખનું એક્સ અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા આપે છે. તો ચલો એને હું W કહી દઉં તો W ઇક્વલ ટુ ત્રિકોણ લઈ લઈએ, આ O, આ A, આ B. તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ એટલે ઇક્વલ ટુ શું આવશે? હાફ ગુણ્યા પાયો એટલે XM ગુણ્યા પાયો ગુણ્યા વેધ, વેધ એટલે માઇનસ KXM, તો ઇક્વલ ટુ માઇનસ હાફ KXM સ્ક્વેર. બોલો આવી ગયું સૂત્ર. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય W ઇક્વલ ટુ માઇનસ હાફ KXM સ્ક્વેર. આ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય થયું. બાહ્ય બળ વડે થતું કાર્ય હોય તો, જો બાહ્ય બળ હોય તો શું આવશે? પ્લસ આવશે. એટલે આલેખ જે આપણે આમ દોર્યો એ આલેખ આમ આવશે. બરાબર. તો ઉપરનું જે ક્ષેત્રફળ આવે એ આપણને શું આપશે? કાર્ય. ઉપરનું જે ક્ષેત્રફળ આવશે એ આપણને શું આપશે? સ્થાનાંતર. આ ખેંચાણની સ્થિતિમાં કાર્ય. આ જે આવ્યું આ ખેંચાણની સ્થિતિમાં કાર્ય આવે, આ જે છે એ સંકોચનની સ્થિતિમાં કાર્ય આવે. એટલે ખબર પડી આટલી? ઓકે, ચાલો. તો આ રીતે આપણને સ્થિતિસ્થાપક કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આલેખ ઉપરથી પણ મળે. બરાબર. ચાલો આગળ વધીએ. ચાલો અત્યાર સુધી આપણે આ ખેંચાણની વાત કરી. બરાબર. જો ખેંચાણ હોય તો આપણે એ વાત કરી ગયા કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય W ઇક્વલ ટુ માઇનસ હાફ KXM સ્ક્વેર અને બાહ્ય બળ વડે થતું કાર્ય W ઇક્વલ ટુ હાફ KXM સ્ક્વેર. ખેંચાણમાં આપણે એ વાત કરી, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય W ઇક્વલ ટુ હાફ KXM સ્ક્વેર, બાહ્ય બળ વડે થતું કાર્ય W ઇક્વલ ટુ પ્લસ હાફ KXM સ્ક્વેર. બરાબર. હવે જો સંકોચન હોય તો આ જ સૂત્ર આવી જ રીતે લાગુ પડે. એટલે કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય એ હાફ માઇનસ હાફ KXM સ્ક્વેર જ આવે, માઇનસ જ આવે. એવું નહીં ખેંચાણ હોતું તો આ માઇનસ આવ્યું તો સંકોચનમાં એ પ્લસ આવે. ના, બિલકુલ નહીં. એ જ સૂત્ર એઝ ઇટ ઇઝ આવે. કેમ? તો કે જો ખેંચાણ હતું તો સ્થાનાંતર આમ થતું હતું. તમને આગળ પણ સમજાયું. તમે બાહ્ય બળ આમ લગાડતા હતા અને સ્પ્રિંગ બળ છે બોલો આમ લાગતું હતું. તો ખેંચાણની સ્થિતિમાં બાહ્ય બળ વાળું કેવું આવે? ધન. સ્પ્રિંગ બળ વાળું કેવું આવે? ઋણ. ચલો હવે જો સંકોચન તમે કરાવો, તો બોલો બાહ્ય બળ આમ લગાડવું પડે, ખેંચાણ બળ પાછું જે સ્પ્રિંગ બળ છે આમ લાગશે. જો છે જ અહીંયા બાહ્ય બળ આમ લગાડવું પડે, સ્પ્રિંગ આમ બળ લગાડશે. ફરીથી ચેક કરો, આ કેવું? ધન, આ કેવું? ઋણ. સેમ. આ કેવું હતું? ધન, આ કેવું હતું? ઋણ. એટલે આ ઋણ જ આવે, આ ધન આવે. સેમ વસ્તુ અહીંયા છે, આ ધન જ આવે, આ ઋણ જ આવે. ટૂંકમાં વાત એવી છે કે સ્પ્રિંગને ખેંચવામાં આવે કે સ્પ્રિંગ સંકોચાય, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય માઇનસ જ આવે અને બાહ્ય બળ વડે થતું કાર્ય પ્લસ જ આવે. ક્લિયર આટલું? સ્પ્રિંગને ખેંચવામાં આવે કે સ્પ્રિંગ સંકોચાય, બાહ્ય બળ વડે થતું કાર્ય ધન જ આવે અને સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ઋણ જ આવે. ક્લિયર આટલું? એટલે તમને એવું કન્ફ્યુઝન થાય કે સર ખેંચાણની સ્થિતિમાં આ ધન આવ્યું, બરાબર, તો સંકોચનની સ્થિતિમાં ઋણનું આવે? ના, ઋણનું આવે. એ જ જવાબ આવે. ક્લિયર આટલું? ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ. ચાલો પાંચમો પોઈન્ટ છે કે સ્પ્રિંગને XI થી XF લઈ જવા માટે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય મેળવો. ચલો સ્પ્રિંગને શું કરવાનું છે? તો કે સ્પ્રિંગને XI એ એની પ્રારંભિક સ્થિતિ છે, ત્યાંથી એને XF અંતિમ સ્થિતિ પર લઈ જવી છે.
એના માટે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય એને હું કહી દઉં WS, તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન FS dx xi થી xf, FS dx xi થી xf. ચલો WS ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન FS માઇનસ k x dx xi થી xf. ચલો WS ઇક્વલ ટુ માઇનસ k ઇન્ટિગ્રેશન xi થી xf x dx. ચલો સંકલન શું થશે? WS ઇક્વલ ટુ માઇનસ k x²/2 xi થી xf, WS ઇક્વલ ટુ માઇનસ k/2. ચલો પહેલા મુકાશે xf, પછી મુકાશે xi, તો WS ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ, તો પહેલા k xi²/2 માઇનસ k xf²/2. તો એનો મતલબ કે સમજો, સ્પ્રિંગને આપણે xi પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં લઈ ગયા, તો કાર્યની ગણતરીમાં બોલો પ્રારંભમાં જે અંતર હતું એ અને અંતમાં જે અંતર હતું એ જ આવ્યું. પડે ખબર? એ માર્ગ તો ક્યાં આવ્યો જ નહીં, વચ્ચેની તો કઈ વાત જ ન થઈ. પહેલા ક્યાં હતું ને પછી ક્યાં હતું એ જ થયું. તો એનો મતલબ કે જે આ કાર્ય છે એ કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે છે. જે કાર્ય છે તે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ જે છે એની પર જ શું કરે છે? તે આધાર રાખે છે. બરાબર? હવે સમજો કે આપણે સ્પ્રિંગને xi સુધી ખેંચી xi પર પાછી લાવીએ, અથવા તો જે બ્લોક છે તે બ્લોકને તમે xi જેટલો કંઈ ખેંચો છો ને પાછો xi પર આવે, તો કાર્ય કેટલું થાય? તો કાર્ય WS ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન આની જેમ જ xi થી xi આવશે, xi થી xi kx dx, xi થી xi kx dx. બરાબર? તો જો f હોય ત્યાં શું આવશે? xi આવશે. તો ચલો આ ફાઇનલી શું થઈ જશે? WS ઇક્વલ ટુ k xi²/2 માઇનસ k xi²/2, એટલે કાર્ય કેવું થઈ જશે? આ 0. તો ટૂંકમાં વાત શું થઈ કે સ્પ્રિંગને આપણે અહીંયા સુધી ખેંચી અને પાછી અહીંયા સુધી લાવ્યા, બ્લોક અથવા તો બ્લોકને અહીંયા સુધી આપણે લાવ્યા, ત્યાંથી અહીંયા લાવ્યા, એટલે ચક્રીય પ્રક્રિયા પૂરી થઈ, એક આખી પ્રોસેસ પૂરી થઈ. અહીંયા ત્યાંથી અહીંયા એક ચક્ર આખું પૂરું થયું. તો એમ કહેવાય કે આમ ચક્રીય પ્રક્રિયા દરમિયાન સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય શૂન્ય થાય છે. એક આખું સર્કલ પૂરું કરો, પહેલા એને ખેંચો અને પાછી ત્યાં લાવો, એટલે આખું શું થઈ? એક પ્રોસેસ પૂરી થઈ. એ કેવી થઈ? ચક્રીય. પ્રારંભિક અને અંતિમ સ્થિતિ એક જ. તો એવી પ્રક્રિયા દરમિયાન સ્પ્રિંગ બળ વડે કોઈ કાર્ય થતું નથી. સ્પ્રિંગ બળ કાર્ય થતું નથી, તો આપણે એમ પણ કહી શકીએ કે બાહ્ય બળ વડે પણ કોઈ કાર્ય થતું નથી, અથવા તો સ્પ્રિંગમાં કોઈ ઉર્જાનો સંગ્રહ થતો નથી. ચલો ખબર પડી આટલી? તો આ તો પાંચમો મુદ્દો, સ્પ્રિંગને xi થી xf લઈ જવા માટે બાહ્ય બળ અથવા તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. બાહ્ય બળ વડે કીધું હોય તો શું આવશે? અહીંયા માઇનસ નહીં આવે, ખાલી શું આવશે? પ્લસ આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ. ચાલો એની પછીનો પોઈન્ટ છે કે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે તે સાબિત કરતા મુદ્દા. તો પહેલો મુદ્દો કે સ્પ્રિંગ બળનું સૂત્ર છે Fs ઇક્વલ ટુ માઇનસ kx. તો આના પરથી સ્પ્રિંગ બળ એ પદાર્થના સ્થાન પર જ આધાર રાખે છે. સ્પ્રિંગ બળ છે એ કોની પર આધાર રાખે છે? પદાર્થનું જે સ્થાન છે એની પર જ આધાર રાખે છે, x પર જ આધાર રાખે ખાલી. બરાબર? ચલો બીજું કે સ્પ્રિંગ બળ, તો કે સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય, સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય, તો હમણાં આપણે એવું સાબિત કર્યું સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય એ ફક્ત પ્રારંભિક, હમણાં સાબિત કર્યું આપણે, ફક્ત પદાર્થની પ્રારંભિક અને
અંતિમ અવસ્થા અથવા સ્થિતિ પર જ આધાર રાખે છે. કોની પર આધાર રાખશે? માત્ર પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ અથવા અવસ્થા પર જ આધાર રાખે છે. બરાબર. તો આ બંને મુદ્દા એવું સાબિત કરે છે કે આમ સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. આ બંને મુદ્દા એવું સાબિત કરે કે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. પહેલા તો બળ એ માત્ર ને માત્ર સ્થાન પર આધાર રાખે તે, અને એ બળ વડે જે કાર્ય થાય છે એ કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે. તો સ્પ્રિંગ બળ સંરક્ષી બળ સાબિત કરો, એવા બે મુદ્દાઓ તમને પૂછાય તો તમારે આ બે મુદ્દા લખવાના. 7મો પોઈન્ટ એક યાદ રાખવાનો પોઈન્ટ છે કે જ્યારે સ્પ્રિંગ એની સંતુલન સ્થિતિ પર હોય, સંતુલન સ્થિતિ એટલે કે x બરાબર 0 ની સ્થિતિ, તો ત્યારે એની સ્થિતિ ઉર્જા V of x equal to 0 હોય. બરાબર. કારણ કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર એટલે હાફ કે xm સ્ક્વેર અથવા તો હાફ કે x સ્ક્વેર, તો x equal to 0 હોય ત્યારે સ્થિતિ ઉર્જા એની કેવી લેવાની? 0. પછી હવે સ્પ્રિંગ જે છે કે ખેંચાયેલી કે દબાયેલી સ્થિતિમાં હોય, ત્યારે તેમાં V of x equal to હાફ કે x સ્ક્વેર ઉર્જા સંગ્રહિત થાય છે. આ તમારે MCQ માટે અને દાખલા માટે યાદ રાખવાનું. MCQ કે દાખલા માટે તમારે યાદ રાખવાનું શું કે જ્યારે સ્પ્રિંગ સંતુલન સ્થિતિ આગળ હોય એટલે કે x બરાબર 0 આગળ હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા 0. પછી એ સ્પ્રિંગ એ ખેંચાયેલી કે દબાયેલી સ્થિતિમાં હોય એટલે હંમેશા એમાં હાફ કે x સ્ક્વેર જેટલી ઉર્જાનો સંગ્રહ થતો હોય. હંમેશા એમાં હાફ કે x સ્ક્વેર જેટલી ઉર્જાનો સંગ્રહ થાય છે. બરાબર. હંમેશા યાદ રાખવાનું. જો આના ઉપરથી આપણે બળ પણ મળી જાય. આપણે આવું ભણી ગયા Fs equal to -d/dx, તો -d/dx of હાફ કે x સ્ક્વેર, તો Fs equal to -હાફ કે x સ્ક્વેર નું વિકલન 2x, તો સ્પ્રિંગ બળ કેટલું આવી જાય? -kx. બોલો, આ જ સૂત્ર આપણે મેળવેલું હતું. સ્પ્રિંગ બળ સ્થિતિ ઉર્જા પરથી સ્પ્રિંગ બળનું સૂત્ર મળી ગયું, તો એ બળને આપણે સંરક્ષી બળ કીધું હતું. બરાબર. આપણે ગુરુત્વાકર્ષિત સ્થિતિ સાપેક્ષ સ્થિતિ ઉર્જામાં આવું ભણી ગયા હતા. તો ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું કે સ્પ્રિંગ સંતુલન સ્થિતિમાં હોય તો x equal to 0, તો સ્થિતિ ઉર્જા 0, અને જો સ્પ્રિંગને ખેંચી કે દબાવવામાં આવે તો હંમેશા હાફ કે x સ્ક્વેર જેટલી ઉર્જા એમાં સંગ્રહ પામે. ઓકે, ચાલો. તો આ 7 પોઈન્ટ થયા. આગળનો પોઈન્ટ લઈએ. ચાલો, 8મો પોઈન્ટ છે કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી સ્પ્રિંગ માટે મધ્યમાન બિંદુએ મહત્તમ વેગનું સૂત્ર મેળવો. મધ્યમાન બિંદુએ એટલે જે બ્લોક છે એ બ્લોકને તમે આમ ખેંચો છો, xm જેટલો એને ખેંચો છો, પછી એને મુક્ત કરો તો એ બ્લોક અહીંયા આવશે, પછી બોલો આમ જશે, પાછો અહીંયા આવશે, પાછો આમ. એટલે ટૂંકમાં સ્પ્રિંગ શું કરશે? આમ થોડીક વાર દુલોનો કરશે. તો એ બ્લોક જ્યારે મધ્યમાન સ્થાનેથી પસાર થાય ત્યારે એનો વેગ મહત્તમ હોય નહીં કેટલો આપણે ગોતવાનો. બરાબર. તો ચલો, પહેલાં તો સ્પ્રિંગને આપણે ખેંચેલી હોય, તો હમણાં તમને કીધું કે સ્પ્રિંગને ખેંચેલી હોય કે દબાવેલી હોય હંમેશા એમાં ઉર્જાનો સંગ્રહ થાય. કેટલો? તો કે હાફ કે xm સ્ક્વેર. સ્પ્રિંગને ધારો કે આપણે આમ મહત્તમ xm જેટલી ખેંચી. હવે જેવી હું સ્પ્રિંગને મુક્ત કરીશ, બરાબર, જેવી હું સ્પ્રિંગને મુક્ત કરીશ અને ધારો કે આ સ્થાને એ પહોંચે, એટલે બોલો એક કંઈક ખેંચાયેલી પણ છે અને ગતિમાં પણ હશે. કંઈક હજી ખેંચાયેલી છે કે નહીં? જો આ સ્થાને પહોંચે એટલે કંઈક ખેંચાયેલી છે અને ગતિમાં પણ હશે. ધારો કે આ સ્થાને x જેટલી ખેંચાયેલી હોય તો એની પાસે સ્થિતિ ઉર્જા હોય હાફ કે x સ્ક્વેર, અને એ સ્થાને વેગ એનો v હોય તો હાફ mv સ્ક્વેર આટલો વેગ થાય. બોલજો, ખબર પડી? એને ખેંચેલી રાખીએ આપણે એટલે સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય કેટલો? હાફ કે xm સ્ક્વેર. હવે એને મુક્ત કરો, ધારો કે આ સ્થાને છે તો કંઈક ખેંચાયેલી છે એટલે હાફ કે x સ્ક્વેર. સાથે બોલો હજી ગતિમાં પણ હશે, કારણ કે આમ જશે કે નહીં? આમ જતી હોય એટલે કંઈક વેગ પણ હોય. બ્લોક આમ જતો હોય એટલે કંઈક વેગ પણ હોય, તો વેગ ધારો કે હાફ mv સ્ક્વેર. ક્લિયર આટલું? ચાલો, હવે જ્યારે આ બ્લોક એ કમ્પ્લીટલી અહીંયા પહોંચી જશે એટલે x equal to 0. આપણે મધ્યમાન સ્થાન કીધું છે કે નહીં? તો મધ્યમાન બિંદુ માટે x equal to 0, અને મધ્યમાન સ્થાને જો x equal to 0 થાય
તો પછી બોલો એની સ્થિતિ ઉર્જા V ઇક્વલ ટુ 0. તો પછી પદાર્થની કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા હોય. જો સ્થિતિ ઉર્જા 0 થઈ જાય તો પદાર્થની કુલ ઉર્જા એટલે શું હોય? ગતિ ઉર્જા હોય. તો પછી બોલો આ મેક્સિમમ કહેવાય, ગતિ ઉર્જા મહત્તમ હોય. કેમ? કારણ કે સ્થિતિ ઉર્જા તો 0 થઈ ગઈ, તો જે કંઈ પણ ઉર્જા છે એ કઈ ગતિ ઉર્જા, તો એ ગતિ ઉર્જા કેવી હોય? મહત્તમ હોય. પડે ખબર? ગતિ ઉર્જાની પાસે કેવી હશે? મહત્તમ હશે, કારણ કે સ્થિતિ ઉર્જા તો 0 થઈ ગઈ. ક્લિયર આટલું? બરાબર. બીજી રીતે સમજો કે લોલક હોય, લોલક, તો લોલક આમ દોલન કરે, તો લોલક જે છે એ આમ જશે એટલે ત્યાં વેગ 0, ત્યાંથી અહીંયા આવતો જશે પાછો અહીંયા વેગ 0. એનો મતલબ કે અહીંયાથી જેમ નીચે આવશે તેમ વેગ વધે 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 મહત્તમ, પછી જેમ અહીંયાથી જશે તેમ ઘટતો જશે, પાછો નીચે આવશે વધે 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 મહત્તમ, પાછો 0. ટૂંકમાં મધ્યમાન સ્થાને દોલકનો વેગ કેવો હોય? મહત્તમ હોય. મધ્યમાન સ્થાને તો આનો વેગ કેવો હશે? મહત્તમ. કેમ? કારણ કે સ્થિતિ ઉર્જા જ નથી કોઈ, એટલે જે કંઈ પણ ઉર્જા છે એ બધી ગતિ ઉર્જા છે. ટૂંકમાં કમ્પ્લીટલી જે યાંત્રિક ઉર્જા જે આ છે એનું સંપૂર્ણપણે શેમાં રૂપાંતર થઈ જાય? ગતિ ઉર્જામાં. તો ચલો x ઇક્વલ ટુ 0 મૂકો તો હાફ કે xm સ્ક્વેર ઇક્વલ ટુ હાફ m vm સ્ક્વેર. હાફ કે xm સ્ક્વેર ઇક્વલ ટુ હાફ m vm સ્ક્વેર. હાફ કેન્સલ થાય તો vm સ્ક્વેરને કરતા બનાવો એટલે આવશે કે xm સ્ક્વેર બાય m, તો vm ઇક્વલ ટુ અંડર રૂટ કે બાય m xm વર્ગમૂળ લઈ લીધું આપણે. vm ઇક્વલ ટુ અંડર રૂટ કે બાય m xm. ઘણી વખત આવો MCQ પૂછાય છે કે અંડર રૂટ કે બાય m નો એકમ, અંડર રૂટ કે બાય એમ નો એકમ. તો અંડર રૂટ કે બાય એમ એટલે v બાય x થાય. તો ટૂંકમાં આપણે વેગનો એકમ ઇક્વલ ટુ વેગનો એકમ છેદમાં સ્થાનાંતરનો એકમ. તો વેગનો એકમ એટલે મીટર સેકન્ડ ઇનવર્સ ને સ્થાનાંતરનો એકમ એટલે મીટર. તો શું થશે? આ 1/સેકન્ડ એટલે કે સેકન્ડ ઇનવર્સ. આવો એકમ બીજો કોનો છે? તો કે આવર્તકાળનો, સોરી માફ કરજો, આવૃત્તિનો, જે આપણે આગળ જતા ભણીશું. આવૃત્તિ એનો એકમ પણ સેકન્ડ ઇનવર્સ આવે. આવૃત્તિનો એકમ પણ સેકન્ડ ઇનવર્સ આવે. ચેપ્ટર 4માં જો તમને યાદ હોય તો તમે આવું સૂત્ર લીધું હશે કે આવૃત્તિ f ઇક્વલ ટુ 1/t. t એટલે આવર્તકાળ, t એટલે આવર્તકાળ. તો આવૃત્તિનો એકમ શું થાય? સેકન્ડ ઇનવર્સ. તો અંડર રૂટ કે બાય એમ એનો એકમ શું આવશે? સેકન્ડ ઇનવર્સ. અંડર રૂટ કે બાય એમ નો એકમ સેકન્ડ ઇનવર્સ. તો ચલો, યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી આપણે મધ્યમાન સ્થાને પદાર્થનો વેગ મેળવવો હોય તો આ રીતે તમને મળે. તો કેટલું આવશે? vm ઇક્વલ ટુ અંડર રૂટ કે બાય એમ xm. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ છે કે v અને e એટલે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા વિરુદ્ધ x ના આલેખો. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા વિરુદ્ધ x એનો આપણે આલેખ દોરવાનો છે. તો જો પહેલા તો સ્થિતિ ઉર્જા એટલે હાફ કે x સ્ક્વેર આવે. બરાબર, આપણે x નો આલેખ દોરવાનો છે તો x ના 3 મૂલ્યો. પહેલું કે x ઇક્વલ ટુ હું 0 લઉં તો બોલો v ઇક્વલ ટુ 0 થાય, તો સ્થિતિ ઉર્જા 0. બરાબર, અને કુલ ઉર્જા, કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો પછી ગતિ ઉર્જા એટલે શું થશે? કુલ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા. તો પછી v ઇક્વલ ટુ 0 તો થાય. જો v ઇક્વલ ટુ 0 હોય તો k બરાબર શું થાય? e. કુલ ઉર્જા કેટલી થશે? સોરી, ગતિ ઉર્જા કેટલી થશે? કુલ ઉર્જા જેટલી થાય. ચલો બીજું કે x ઇક્વલ ટુ xm હોય મહત્તમ, x ઇક્વલ ટુ xm. બરાબર, તો x ઇક્વલ ટુ xm એટલે કયું થયું? આ અંતિમ પોઈન્ટ થયો, અહીંયાથી અહીંયા સુધીનો પોઈન્ટ થયો અંતિમ પોઈન્ટ. અને અહીંયા ડોલક કેવું થાય? ક્ષણ પૂરતું સ્થિર. શું સમજો શું થશે? અહીંયા સુધી ખેંચો પછી મુક્ત કરો એટલે બોલો આમ આમ જાય કે નહીં? આમ. તો અહીંયા આવે ત્યાંથી રિટર્ન આવે. રિટર્ન આવે મતલબ કે અહીંયા ક્ષણ પૂરતો વેગ કેવો થાય? એનો 0. તો x ઇક્વલ ટુ xm આગળ વેગ 0 થાય, અને વેગ 0 હોય તો ગતિ ઉર્જા 0 થાય, અને ગતિ ઉર્જા 0 થાય તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? e જેટલી થાય. ગતિ ઉર્જા જો 0 થાય તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? v ઇક્વલ ટુ શું થશે? e માઇનસ k. જો ગતિ ઉર્જા 0 તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? e જેટલી થાય. ખબર પડે? તો હંમેશા યાદ શું રાખવાનું? મધ્યમાન સ્થાને વેગ મહત્તમ એવું કીધું આપણે. અંત્ય બિંદુ આગળ વેગ 0. આને અંત્ય બિંદુ કહેવાય. આ મધ્યમાન સ્થાન કહેવાય, આને અંત્ય બિંદુ કહેવાય. અંત્ય બિંદુ આગળ વેગ કેવો હોય? 0.
સેમ એવું ધારો કે x ઇક્વલ ટુ -xm લો તો એ પણ અંત્ય બિંદુ થાય આ બાજુનું ત્યાં પણ વેગ કેવો થાય 0 વેગ 0 એટલે ગતિ ઉર્જા 0 તો કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જા જેટલી હોય કે સ્થિતિ ઉર્જા કેટલી હોય કુલ ઉર્જા જેટલી હોય k બરાબર 0 મૂકો એટલે તો આપણે એક જ આલેખમાં ત્રણેય ઉર્જા દોરવાની છે k v અને e વિરુદ્ધ x એક જ આલેખમાં આપણે ત્રણેય ઉર્જાઓ દોરવાની છે તો પહેલા તો સમજો હું સ્થિતિ કુલ ઉર્જાની વાત કરું તો કુલ ઉર્જા E બોલો એ તો હંમેશા અચળ છે આપણને ખબર છે એ x ઇક્વલ ટુ 0 આગળ E હોય xm આગળ E હોય -xm આગળ E જ હોય તો કુલ ઉર્જા તો કેવી છે હંમેશા અચળ તો બોલો આ મૂલ્ય જો E જેટલું હોય અહીંયા જે આ મૂલ્ય છે એને જો હું E જેટલું કહી દઉં તો આજે આવશે એ કુલ ઉર્જાનો આલેખ થશે E બરાબર આ જે છે એ xm આ જે છે એ -xm એ કેવું હશે મૂલ્ય E જેટલું હશે મૂલ્ય કેટલું હશે E જેટલું હશે તો આ જે વક્ર થઈ ગયો એ થઈ ગયો કુલ ઉર્જાનો આ કુલ ઉર્જાનો વક્ર થઈ ગયો બરાબર ચાલો હવે સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા x ઇક્વલ ટુ 0 આગળ 0 આ છે x ઇક્વલ ટુ 0 ત્યાં 0 પછી xm આગળ કેટલી E આ xm આગળ E અને -xm આગળ પણ E એટલે ટૂંકમાં xm આગળ E અને -xm આગળ પણ E બીજું કે કુલ ઉર્જા જે છે એનું સૂત્ર સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે આપણું હાફ k x² મતલબ કે v ની 1 ઘાત અને x ની 1 ઘાત એટલે આ આલેખ કેવો હોય પરવલય v ની x ઘાત x ની 2 ઘાત આલેખ કેવો હોય પરવલય એટલે કે તમારા બિંદુઓને જોઈન્ટ કરવાના પણ સુરેખ નહીં એને કઈ રીતે જોઈન્ટ કરવાના પરવલય બનાવવો પડે તો આજે વક્ર થઈ ગયો એ થઈ ગયો v નો સ્થિતિ ઉર્જાનો શું બનાવવું પડશે આપણે પરવલય બનાવવું પડે એટલે ખબર પડી આટલી ચાલો હવે ગતિ ઉર્જા લઈએ તો x ઇક્વલ ટુ 0 આગળ E એટલે મહત્તમ એટલે કે અહીંયા xm આગળ કેટલી ગતિ ઉર્જા 0 -xm આગળ પણ 0 0 એટલે અહીંયા તો ચલો આને આપણે જોઈન્ટ કરીએ તો આનો આલેખ પણ પરવલય જ આવે કેવો આવે પરવલય કેમ તો કે જો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા તો ગતિ ઉર્જા એટલે E - v તો k ઇક્વલ ટુ E -half kx² બરાબર તો k ની 1 ઘાત અને x ની કેટલી 2 એટલે આનો આલેખ પણ કેવો આવે પરવલય આવે આનો આલેખ પણ કેવો આવે પરવલય તો આ રીતે તમને બરાબર આલેખ મળે તો આલેખ આપણને શું દર્શાવે છે કે જો આ સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જા વધે તો આ બિંદુ આગળ બંને કેવી બને સમાન બરાબર જો સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જા વધે આ અંત્ય આ જે મધ્યમાન સ્થાન છે મધ્યમાન સ્થાન આગળ સ્થિતિ ઉર્જા 0 થાય ગતિ ઉર્જા મહત્તમ થાય પછી ગતિ ઉર્જા મહત્તમથી ઘટે તો સ્થિતિ ઉર્જા વધે તો અહીંયા કઈ બનશે પોઈન્ટ આગળ બંને સમાન થશે પણ કુલ ઉર્જા કેવી રહેશે અચળ સ્થિતિ ઉર્જા ઘટે ગતિ ઉર્જા વધે ગતિ ઉર્જા ઘટે સ્થિતિ ઉર્જા વધે પણ કુલ ઉર્જા કેવી રહે હંમેશા અચળ રહે છે એવું આપણે આલેખ દર્શાવે છે એટલે ખબર પડી આટલી તો આ થઈ ગયા 9 મુદ્દા બરાબર તો આગળ આપણે 8 મુદ્દાઓની ચર્ચા કરી અને પછી આ 9મો મુદ્દો બધા નાના નાના ટુકડાઓ છે ટુકડાઓના સ્વરૂપમાં તમારે યાદ રાખવાના બરાબર અને પરીક્ષામાં પણ એ ટુકડાઓના સંદર્ભમાં તમને પૂછાશે ઓકે ચલો નેક્સ્ટ પોઈન્ટ